તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહ નરસિમ્હા રાવ અને MS સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણે વ્હાઇટ પેપર ઉપર કોંગ્રેસ સરકાર પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, યુપીએ દરમિયાન દેશને ભારે નુકસાન થયું. હલ્દવાનીમાં હંગામો હિંસાત્મક બન્યો. પોલીસ ગોળીબારમાં 3 લોકોના મોત, 300 થી વધુ ઘાયલ તેમજ 70 જેટલા વાહનો બળીને ખાખ. કલોલના ધારાસભ્યએ જલારામ બાપા અંગે ખોટી ટિપ્પણી કરતા રઘુવંશી સમાજની લાગણી દુભાઈ. ધારાસભ્ય વીરપુર ખાતે જલારામ બાપાના દર્શન કરે તેવી માંગ કરવામાં આવી. કચ્છના ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા. નર્મદાના પાણી, જમીન સંપાદન, ગૌચર જમીન સહિત અનેક મુદ્દે વિરોધ કરીને સભા યોજીને કલેક્ટરને રેલી સ્વરૂપે આપ્યું આવેદન. રાજકોટ મનપા સંચાલિત સિટી બસમાં સિનિયર સિટીઝન તેમજ દિવ્યાંગોને નિઃશુલ્ક મુસાફરી. 50 કરોડથી વધારાની યોજનાઓ જાહેર કરવામાં આવી. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો માહોલ સવાર અને રાતના સમયે જોવા મળી રહ્યો છે. આગામી દિવસો દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફારની શક્યતાઓ. અંબાજી ખાતે 12 થી 16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને એસટી વિભાગ બન્યું એલર્ટ. ગીરના કોડીનાર વિસ્તારમાં આવેલા પશુવાડામાં અચાનક દીપડો આવી ચડતા લોકોમાં ફફડાટ. વન વિભાગની 2 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં સફળતા મળી. એબી ડિવિલિયર્સે વિરાટ કોહલી અંગેના નિવેદન બદલ માફી માંગી. તેને કહ્યું કે તેમની ખૂબ મોટી ભૂલ કરી નાખી છે. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.